તો લાઈન શાન ગતિમાં ઘેર શિવરામ સન્મુખ રીત ન મૂકી આ ગુરુ રત્નગીરીની મેળ આવી રૂડી પારક પદની ભેટ જ્યાં લગન આ પદની પ્રાપ્તિ નો થાય કાં લગન આ વાતો બધી ખોટે છે. સંતોએ ના પાડે છે કે આત્યમ સુધી થયા સિવાય તમારું બ્રહ્મ જ્ઞાન હોય તો મિથ્યા છે. જેને આત્માની ઓળખાણ ન થઈ હોય કાં લગન તમારું ગમે એવું જ્ઞાન હોય બધું ફોગટ છે. નરસિંહ મહેતાએ કીધું ને આત્યમ તત્વ સીના વિના સર્વે સાધના છૂટે. એટલે આ બધી વાતો આવી છે અને પૂછવાનું જ હોય. સંતોએ પૂછવાનું કીધું છે કે પૂછો ને પૂરા પંડિતોને, પૂછો સાધુ સંન્યાસીને, આમાં નિજરા ગુરુ કોણ છે? આ બધા સંતોએ પૂછવાનું કીધું. આ પૂછતા નથી, અહીંયા જ વાંધો છે. આમાં તો એને તો છૂટ થઈ છે, છૂટ થી કહીએ ક્ષમતા તમને ફાવે ને જ પૂછો. સંતોની વાણી વિશે પૂછો. બાકી આપણે પેટે નામાની જરૂર નથી. ફલાણા દાદાની માં હું ને એનો બાપ હું ને એનું આપણે કાંઈ કામ નથી. વાણી વિશે તમે દુનિયાના શ્યારે શેડાની વાણી વિશે પૂછો કોઈ પણ સંતની. પછી અવલય હોય ખવલય હોય. બરોબર ને ગોતનભાઈ? પણ તોય ઓલું તળાવનું કામ હાલતું હોય ને એ એકલા જ કાંઈ થાય નહીં. હા મને પ્રમાણે આવ ને મળે. મહેનતમાં એવું છે કે મહેનત કરતો હોય એને કાંઈક ખામી હોય, એ ખામી બતાવવા વાળો ના પણ મહેનત કરે એટલું જ મળે ને. ઓલું સરળ થઈ જાય, સરળ થઈ જાય ને હઠ પ્રાપ્તિ થાય. લેખે મહેનત. હા, લેખે મહેનત લેખે થાય. મજૂરી થાય છે મહેનત. આ સાત કોઈ મોળે ન હોય ને ન હોય દુનિયા આખીમાં. હા મહેનત પ્રમાણે પણ એ જો અહીંયા તો સંતોની જેવા એના ગુરુ મળે એ બી આગળ હું હોય. હા, એ તો એવું જ હોય. એ તો સંતોએ સ્પષ્ટ રીતે કીધું છે કે જેને જીતની બુદ્ધિ હોય એટલું દેત બતાય. ઓર તાકા બુરા મત માની નો ક્યાંથી લઈને દે. અને પારખી હોય વાડમાં વાડામાં રહેવાનો નથી. હા, પારક હોય તો કોઈ દી નો રહે ને, કોઈ દી નો રહે. હમણાં એ જ કહેતા કે મુંબઈ ભાડ્યું હોય એ દેખાડે, નથી ભાડ્યું કે જ દેખાડે. હા, ધંધુ કે તેને ઉભા રાખે કે આ મુંબઈ, પણ આપણે નથી ભાડ્યું આપણે આ પાડવાનું. હા, નથી ના લગન તો એ વાંધો ન્યા જ પડે છે. લ્યો, જ્ઞાની આંધળાની મારફત છે. જ્યાં જ્યાં ગુરુ દોરે ને એને દોરાવવું પડે છે. કારણ કે પોતે એની ખબર નથી. એટલે આ જાજુ બધું એમ જ હાલે છે ડીંડમાં. કઈ કમાણે વાળો હોય નો ટકે એમાં. કમાણી એવી હો પછી. એમાં બે મત ને એને વાણે ખટકે. કમાણી એ એક વાણે મોટો મહામંત્ર બની જાય. એક જ ભજન મોટો મહામંત્ર બની જાય. એક ભજન લાખા લોયણ નો લખ, ગંગા સતી પાનબાઈ નો લખ, ગમે એનું મોટો મહામંત્ર બની જાય. પણ એ સમજે તો નકર બાપુ એની પણ બાઈ એ તાકાત છે ને તાકાત. તાકાત છે એની બાઈ નો આવે. ગોરધનભાઈ વાણી જાણતા હોય એનો પાવર નો આવે તો એવું શું કરવું? તો એનો પાવર નો આવે. હાલો પાવર ગમે ને ગરી જાય. કાંઈક સારું થોડુંક આવડે ને તો હવા બહુ સડી જાય. એનું શું કરવું? મારી દીધા. જાયલું નો રહેવાય. મારું એમ થાય કહી દવાને ઓલાને કાંઈ ન હોય, માન ન હોય, અપમાન ન હોય, કાંઈ ન હોય. પણ એ જાતું નથી એમ. હા તો એ તો હાથે હાથે અધિકારી થઈ ગયા તો શિવરામ ભગત ને કોઈ દી હાથ કરે આ તે તો તરત રહેતા હોય. પણ ઓલું
કાંઈક ઓલું હોય એટલે વાંધો હોય તો મને કહે છે હમ. ઓલી કહું દેરાણી જેઠાણે સાંભળાય હોય તો ઓલી કૂતરીને કહેતા હોય તો આયા બળ પડે આપણી બળ પડે છે એ ખટકે હા ત્યાં ઈ જ નડે આ બળ પડવાનું એ બંધ તો થવું એને જોઈએ. નથી કહેતા ભાઈ હાસુ જ કહે છે ઓલાને કાંઈ નતું અમારા અનુભવની વાત કરું વાસીધામ જાય છે તો જવા દો. ખુદ અનુભવની વાત કરું કોઈ નો આવે પાછું સાંભળે નહીં. સંતોએ કીધું છે કે માન બડાઈ અને ઈર્ષા આ ત્રણેય જમની દીકરીઓ ઊંચા કુલમાં જઈને અવતરીઓ અને વેમીને જઈને વરિયો કે કોઈ મહાપુરુષે મારી લાતું તો દૂધિયું નાથી ડર્યું એમ આ બધી અધોગતિને પાત્ર લઈ જવા વાળી વસ્તુ છે. હા. એટલે સંતોએ એમ કીધું છે કે ભાઈ આને પહેલા આને હણી લ્યો. જો કે જાતી નથી પણ છતાંય કંટ્રોલ તમે કરો એટલે થઈ જાય છે. એટલે આ વાર બધાએ જો આ સમજેલા સમજેલા છે, સમજેલું મન એક આ ભૂલી ગયેલું છે. એટલે બીજી વાણીની અંદર કીધું છે કે અનુભવી કોઈ આવો રે અનુભવ કરવા ભૂલેલાને રસ્તે લાવો. આ ભૂલી ગયેલું છે મન કે આ ક્યાંથી આવ્યું છે અને મન થકી જ આ છે. આખા જગતમાં સત્તા મનની છે. ઉલટો અસવાર થઈ ગયું છે. તન ઘોડા ને મન અસવાર જેની માથે આપણે સવારી કરવાની છે એ ઉલટો સવાર થઈ ગયો છે. એટલે એ દોરે ન્યા તમારે દોરાવવું પડે. મન કા કિયા નો કીજીએ મન સે હરાયા ઢોર. આને જી મોકળો મૂકો એટલે પાટે કાઢીને વાડ હોવાનો થઈને વીયું જાય. આને વશ કરવાનું સંતોએ બધાએ કીધું છે કે ભાઈ આને તમે કબજે કરો. એટલે આને કીધું છે કે અનુભવી કોઈ આવો રે અનુભવ કરવા આ ભૂલેલાને રસ્તે લાવો અનુભવ કરવા. કારણ કે આ એ ઘર ભૂલી ગયું છે. એટલે એને કીધું અગમ દેશમાં અંશો ફરતો જેની આપણને ગમ એટલે ખબર નથી. અગમ દેશમાં અંશો ફરતો સારો મોતી કેરો સરતો આ ઓહંગ ને સોહંગ ભજન કરતો રે આ અનુભવ કરવા. આ સર્વની ઘટની અંદર વ્યાપક છે પણ આની પરતીતિ નથી. એટલે આપણે ગુરુની જરૂર હોય છે. કારણ કે ગુરુ બતાવે ને તો ત્યારે જ નક્કી પણ થાય કાં લગન નક્કી નથી થતું. પછી એને કીધું કે ઓહંગ સોહંગ ભજન કરતો રહે અનુભવ કરવા. હા, કંઠ વિના ભજન ગાતો. ગળાની જરૂર નથી. કંઠ વિના ભજન ગાતો દ્વાર ખોલી ભીતર જાતો. પછી જાતા ગુમ થાતો રે અનુભવ કરવા. ગુમ કેવી રીતે થાય કે જ્યાં લગન આપણી ખોજ છે કોઈ પણ નહીં કે ભાઈ મારે હનાલે જવું છે, મારે ફતુ બાપુને મળવું છે, એ ક્યાં હશે એ ખોજ છે. પણ પોતે જ ફતુભાઈ મળી જાય પછી ખોજ મટી જાય ને. એટલે એને કીધું છે કે આ વાણે વિના કંઠ વિનાનો ભજન ગાતો દ્વાર ખોલી ભીતર જાતો પછી જાતા ગુમ થાતો અનુભવ કરવા. કારણ કે પછી જે ખોજ છે એ મટી જાય છે. જે ખોજવા વાળો છે એ પોતે જ થઈ જાય છે. એટલે પછી અહીંયા કોઈ રહેતું નથી. હા, એટલે એને બીજી સાખીની અંદર કીધું કે ગુમ થાતા ઘર જોયું. ગુમ પોતે થઈ ગયો એટલે એને એનું ઘર જોયું. જોયા પછી આ જગત છે એ સર્વે ખોટું છે. ગુમ થાતા ઘર જોયું. જોયા પછી સર્વે ખોટું ખોયું. આ રૂપની અંદર અરૂપ જોયું. જો અટાણે નથી દેખાતું, દેખાય આ રૂપ બધા દેખાય. જેટલું દેખાય એટલું રૂપ છે. આની અંદર રહેવા વાળો અજર અમર અને અવિનાશી છે પણ દેખાતો નથી. એટલે એને કીધું ગુમ થાતા ઘર જોયું. જોયા પછી સર્વે ખોટું ખોયું. આ રૂપની અંદર અરૂપ જોયું રે અનુભવ કર્યો.
પછી એને કીધું કે આ તો વાણે વિનાના શબ્દ છૂટે, આ બોલવું ન પડે, બોલો એને વાણે કહેવાય. વાણે વિના શબ્દ છૂટે, શબ્દ વિનાની આ ધારા તૂટે, ધારા તૂટે ને આયુષ ખૂટે. અનુભવ કરી જ્યાં લગન આ ધારા હાલે કાં લગન કોઈ પણનો નાશ થતો નથી, પણ એ શબ્દની ધારા હોય તો, નકર તો આ ઘડીકમાં પડે હોતન જાય. પછી એને કીધું કે દાસની છે સાદી વાણી, હું તો સંતોનો દાસ છું, કે મારી હાવ હાદી વાણે છે, પણ આને ગુરુ ગમથી ને લેજો જાણે, મુવા પછી મોજું માણે. એટલે આપણને એમ થાય કે આ શરીર મરી જશે પછી મજા આવતી છે. મુવા એટલે મરી જાવું જીવતા. એટલે સંતોએ કીધું છે કે જ્યારે જોવું ને નર જીવતા, મરેલા મળે નહીં કોઈ, મરેલા મળે ને મહાસુખ માણીએ, જેને ફીર આવા ગમન હોય, ફરીને આ અવનીમાં અવતરે નહીં, આને મરી ગયેલો કહેવામાં આવે. પણ આપણને જેમ થાય કે મરી ગયા પછી જ મજા આવતી છે. આવી તો અનેક પ્રકારની સંતોની વાણી છે. આખા વખતે ગાયો છે કે આજનો દિવસ મારે આનંદ ગણો, આ રુદિયામાં અવિસળ ઉગ્યો. અવિસળ એટલે કાયમની માટે. આપણે ગાઈએ છીએ કે ભાઈ સદગુરુના શરણમાં મારે કાયમ દિવાળી, કોઈ દી નથી ભારે મેં રાય ધંધારી. આ ગાઈએ છીએ, પણ એ આપણે ભાર્યું જ નથી. એટલે આને કીધું કે આજનો દિવસ મારે આનંદ ગણો, આ રુદિયામાં અવિસળ ઉગ્યો, જીવ શિવનો સંશય ટળતા. આ એક પ્રકારની ભ્રાંતિ આપણને બેહી ગઈ છે. ઘડીક થાય કે એમ થાય કે હું જીવ છું, કાંઈક આરતી પૂજા કરું પાછો એમાંથી શિવ બની જાઉં. આ તો તું જીવાય નથી ને શિવાય નથી, તું આવડે આ વસ્તુ છો એમ સદગુરુ બતાવી દે. એટલે કીધું કે જીવ શિવનો સંશય ટળતા, માર્ગ મુક્તિનો સૂર્ય, મોક્ષનો નહીં મુક્તિનો. અહીંયા મુક્તિ છે, મોક્ષ નથી. મોક્ષ તો આ બહુ આખું છે. એટલે એને કીધું કે વિના રે પૃથ્વીએ પાવ પલટ્યા, વિના વાટે દીવો, જે ઘરે મુવા પછી જાઉં એ ઘર તમે જીવતા જોવો. આ શરીર આપણું પડે જાય પછી આમાંથી જવો બધા એમ કહે છે કે ભાઈ જીવ વિયો ગયો, કોઈ એમ કહે છે પ્રાણ વિયો ગયો, કોઈ એમ કે આત્મા જાતો આવતો જ નથી, એ તો મૂર્ખ્યા છે. આત્માના બાના કાઢે એને મૂર્ખ કીધા છે, ગાંડા. કે મંદ બુદ્ધિના માનવી, મંદ એટલે ઓછી બુદ્ધિ, એને ગાંડો કીધો છે. આપણે કોઈને બુદ્ધિ ઓછી હોય તો આપણે જ ના પાડી, ભાઈ એને ન બતાવતા એને બુદ્ધિ ઓછી, એટલે એને ગાંડા કીધા છે. કે મંદ બુદ્ધિના માનવી બમણા બોલે છે બોલ, ઓળખ્યો નથી અનાદિ આત્મા, આ તો શરીર ના કરે છે તો. પણ આની અંદરથી પ્રાણ સિવાય કોઈ વસ્તુ જાતી જ નથી. એટલે આને કીધું છે કે આ શરીર પડે જાય પછી આ પ્રાણ ક્યાં જાય. હાલો એ તો જ્યાંથી આવ્યો ત્યાં એમ કે ભાઈ જ્યાંથી આવ્યો ત્યાં જવું પડે, એટલે જ્યાંથી આવ્યો ત્યાં જાતો સારું જ તે, પણ અહીંયા આ જાતો નથી. અને 84 લાખ અવની બતાવી છે ને એ હાચી જ છે. કારણ કે કરોડો જન્માંતરના પુણ્ય તમને મનુષ્ય દેહ મળે છે. કર્મના લેખા જોખા આ ભોગ ભોગવવા જ આપણું શરીર બંધાય છે. પછી કે ભાઈ આ શરીર હાલો આપણે 84 લાખ અવનીની અંદર ઘણી પ્રકારની અવની છે. કોઈ ઘડી બગડીની હોય, કોઈ 2-3 દિવસની હોય, કોઈ 4-6 મહિના જન્મ થયા પછી ટકે મરી જાય. પણ મનુષ્ય અવની એવી છે કે આ કળયુગની અંદર હવા વર્ષની આયુષ છે, પણ એ વ્યવસ્થિત જીવે તો. પણ આમાંથી પ્રાણ છૂટી ગયા પછી માનો કે મનુષ્યનું શરીર ધારણ કરે, હવે 9 મહિના માના ઉદરની અંદર રહેવું પડે, તો 9 મહિના પછી જન્મ થાય પછી જ આ પ્રાણ દાખલ થાય છે. કાલગણ રહેતો હોય છે ક્યાં, પ્રાણ રે ક્યાં?
પ્રાણ વાયુ હોય શરીરને આ બંધારણ થાય ને એમાં પ્રાણ વાયુ હોય પણ આ પ્રાણ જે હાલે છે એ પ્રાણ કોઈ દી હોય નહીં. જો માના ઉદરમાં હોય ને તો તમે માછલા પડે 100 વર્ષ પાણીમાં રહી શકો. એટલે ભગત બાપાએ કીધું છે કે પિંડમાં પાછળથી પ્રાણ આવે, પિંડ પડે પ્રાણ પલાય, જીવ ને દેહ જુદા પડે ત્યારે કાળ આવી સંયોગ ને ખાય. એવા મહાપરલયમાં રે આ પ્રાણ તો બીજમાં જ રહે. મહાપરલય કીધું છે. જ્યારે આખા વિશ્વનો પરલય થઈ જાય ત્યારે પ્રાણ જ્યાંથી આવ્યો જ ના એને દાખલ થવું પડે. આ બધી વાતો આવી છે એટલે આખા ભક્તે કીધું છે કે તેજ રે પવન અને પૃથ્વી, આ અનલ અને આંબુ, આ 5 તત્વ કીધા છે. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. આ 5 શૂન્યમાં સમાવતા પછી શેષ વધે ને ઈ સ્વયંભૂ. પછી બીજું કઈ રહેતું નથી તમારી સિવાય, પણ તમને તમારી ખબર નથી. તમે આ બીજા બધાને ભાળો, તમને ભાળો છો. તમને એવું સાંભળ્યો કોઈ છે કે હું ક્યારે જન્મ એવું સાંભળે છે, ક્યારે મરી ગયો એવું સાંભળે છે? આવું થવું જોઈએ કે હું જન્મ્યો છું કે હું મરી ગયો છું. તમે જન્મતાય નથી ને મરતાય નથી, તમે આવતાય નથી ને જાતાય નથી. જેમ આ વાઘા ફાટે જાય અને આપણે કાઢી નાખીએ છીએ એવી રીતે હાલ્યા રાખે છે. એટલે અખા ભક્તે કીધું છે કે બડું રે સુખ સત્સંગનું, આની કોક વિરલા જાણે વાતો. જેડ્યું જેને આદુ તણું ખાતો, આદુ એટલે જૂનું, જેડ્યું જેને આદુ તણું ખાતો આ ખટપટ બધી ખોતા. પછી એને કીધું કે સપનું હતું એ તો સમી ગયું, કારણ કે આ મોટું સપનું છે 65 વર્ષ. આપણને રાત્રિની અંદર સપનું આવે ને એ ઘડી બગડીનું છે. જેમ અત્યારે આપણે બેઠા છીએ બેઠા હોય ભજન ગાતા ભજન ગાઈએ, આપણે સાંભળીએ, નજરે ભાળી, પણ તમે જાગો કાં કાંઈ હોય નહીં. આ ખોટું છે. એમ આ એક ખોટું છે, આ થોડુંક લાંબુ છે. એટલે એને કીધું કે સપનું હતું એ તો સમી ગયું, જોયું જેને જાગીને. અભય પદ અખો ભણે, આમાં મરજી હોય ને એ મોજું માને. ભક્તિ સુરવીરની છે, કાયરની નથી, રાંકાથી નથી થતી. પણ આપણે ગંગા સતીએ કીધું દી માની બેઠા, પણ એને શું કીધું છે તો આપણને ખબર નથી. ભક્તિ રે કરવી એને રાખ થઈ જવું. તો કોઈક મારવા માંડે તો કોકનો માર ખાવો હોય, રાખવું કેવી રીતે થવું? હું એને કીધું છે, આપણે હું પકડીને બેસી જઈએ. એટલે આ આખા ભક્તની વાણીની અંદર એને કીધું ને કે ભાઈ આ તો સપનું હતું એ સમી ગયું, જોયું જેને જાગી. અભય પદ છે, ના કાળના બાપનોય ભય નથી. આ અભય પદ અખો ભણે, આમાં મરજીવા હોય એ મોજું માને. એટલે બીજા સંતોએ કીધું છે કે હરિ ભજન વિના નહીં નિસ્તેરા, હજી સમજ મન ક્યાં સુતા. આ જાગ્રત નગરી ને સોર નો લૂંટન જખ મારે કા જમદૂતા. કોઈ અત્યારે ચોરી કરવા, આપણે એક ઉદાહરણ લઈએ કે આશ્રમ ને ચોરી કરવા કોઈ આવે તો આ ચોરી થાય, એટલે આ બોલે જ કેટલા જાગે જ કીધું. પણ આપણે નિરાતે હમણાં પહેલા વાત કરી હતી કે હે તો કોકનું ખાઈ લઈ અને પછી નિરાતે હોય. એટલે સંતોએ કીધું કે તારી માથે ફરે જમ કાળા ભજન કરી ભમરાળા. આપણે તોય નથી કરતા. કાલનું ચક્ર માથે ઘૂમી જ રહ્યો છે. પછી સંત હોય તો ભલે, ભક્ત હોય તો ભલે, ભગવાન હોય તો ભલે, જેને દેહ ધર્યો છે એનો અવશ્ય નાશ છે. પણ આ ચક્ર માંથી ઉગરવું હોય તો ગુરુ સિવાય બીજો આરો નથી. એટલે આ સંતોએ બધાએ આવા ગુરુના ગુણ ગાયા છે કે ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતા. આ ધન્ય ધન્ય શબ્દ સુણાયો. પછી જો એમ કીધું કે પૂતો રે જગાડ્યો મને, મોહ નિંદ્રાની અંદર પૂતો તો એને જગાડી દીધો, જાગૃત કરી દીધો. પૂતો રે જગાડ્યો ગુરુજીએ દેશ દેખાડ્યો કે તું આયનો નથી, આપણા આ દેશનો રહેવાસી છો. પૂતો રે જગાડ્યો ગુરુજીએ દેશ રે દેખાડ્યો
એવો અલગ પુરુષને ઓળખાયો. ક્યાંય લખવામાં ન આવે, ક્યાંય ચિતરવામાં ન આવે. આપણે ગાઈએ છીએ અને કેવી બધી ઉપમા એની મૂકી છે કે આ ગુરુના ગુણ કે આ શબ્દ કેવો એને આપ્યો કે કેટલી ઓલું કરતા આના તોલ્ય કાંઈ આવતું નથી એવી ઉપમા આપી છે. એટલે એને કીધું જો કે ભજન આખું આવડે છે મને, પણ આપણે એક કરી લઈએ કે ખાલ રે ઉતારો મારા શરીર તને. આ શરીરની ખાલ સાંભળો ઉતારી નાખો, પછી હોનેરા કલરથી હોનેરા રંગથી સોનેરી રંગ ચડાવો, મોજડે શીવડાવીને મારા ગુરુને પહેરાવું, પછી આ અંગ વધે ને એના ઓશિકા દેવરાવું. તો એ ગુરુ ગુણ જે એને શબ્દ આપ્યો ને એની તોલ્ય નથી. આવી આની મોટી ઉપમા છે. કારણ કે ગુરુ મોક્ષ દાતા છે. આ જગતમાં બીજો કોઈ મોક્ષ દાતા નથી. આપણા માવતર પહેલા ગુરુ છે, પણ એ આપણા કર્મ દાતા છે. એ આપણને કર્મના બંધનમાં નાખે અને ગુરુ એમાંથી છોડાવે. એટલે ગુરુમુખી કહેવામાં આવે. શું કામ? માતાના કુખેથી જન્મ થાય અને ગુરુના મુખેથી જન્મ થાય, એટલે એને ગુરુમુખ કહેવામાં આવે છે. અત્યારે આપણે જો કે આ તો સંતોનું છે, મારું ભેળવેલું નથી. કારણ કે જ્યાં લગન ગુરુમુખ ન હોય ત્યાં લગન એને કાળનું મુખ કીધું છે. આપણે પેલા ભજનમાં સાંભળ્યું છે ને કે સદગુરુના શબ્દ હૃદય ધરો, કા ફરો વાંજણિયું ના જેવાય. શું કીધું છે? હો વાતું નર સાંભળે તોય રે એવા ને એવા. એકની એક વાત આપણે હોખેલ સમજાવી તો સમજણમાં ન આવે. કારણ કે ગુરુ રે કર્યા એને ગરજ નહીં. ગરજ વિનાનું જ્ઞાન ક્યાંથી ના આવે? જ્ઞાન વિનાનો પુરુષ પાવૈયો નર કે નારી ન આવે. અર્ધું જ્ઞાન હોય ને એને એકેય વાત ન થાય કે આમે ન દે કે માનો કે ગુરુમુખી બની ગયો એટલે સમાજમાંથી નહીં કાઢે કે આ ગુરુ વાળા આ કોઈનો મને આપણા ન હાલે. પછી ગુરુ આગળ ન જાતો હોય સમાજમાં તો એવડાય કે આ ત્યાં કોઈ દે આવે આને કાંઈ ન કહેવાય. એટલે એનો એકેય મેળ નથી થતો. એટલે એને કીધું છે કે ભાઈ આ જ્ઞાન વિનાનો પુરુષ પાવૈયો નર કે નારીમાં ન આવે. પછી કે ભક્તિ રે વિનાનો નર ભૂત છે. હામો મળ્યો નહીં હારો. આપણે હાલ્યા જતા માર્ગે આપણને મીંદડો આડો ઉતરે કે આપણે ઉભા રહી જઈએ. મીંદડો અપસકન થયું એટલે તારો એમ નહીં થતો હોય. આપણે બીજા ઓલું કરી નાખીએ છીએ. કાંઈ યારું આમ હાલ્યો જતો હોય ને તોય ઉભા રહી એટલે યારું આડો ઉતર્યો અપસકન થયું, પણ તારો એ ન થાય. એટલે એને કીધું છે કે ભક્તિ રે વિનાનો નર ભૂત છે. હામો મળ્યો નહીં હારો. ઠીક રે લજેવી એને જન્યતા ને ખોયો જન્મ જન્મારો. આખો જન્મારો ફૂટી જશે. પછી એને કીધું કે ભગત રે થયા એને ધન્ય 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 હરિજન ના દયા. વૈકુંઠમાં હાલે એના વધામણા અને સૌદય લોકમાં પડે એની સાયા. આવો ભક્તિનો પરમાણ છે. પછી કીધું કે ભક્તિ છે આ જ્ઞાન વૈરાગની. શુદ્ધ વિચાર મનમાં લાવો, કહે રે કલ્યાણ જીવન દાસ ને. આ તો ફેરો કોક હમસુ ને ફાવે. બધાને આ ફાવે હોય પણ નથી. પણ છતાંય આપણો માનો કે સંતોએ ઘણી રીતથી કીધું છે કે ભાઈ લાખો કરોડોમાં કોક, પણ એ લિસ્ટરમાં આપણું નામ છે ને આપણે કઈ ન કરીએ તો જેની ભૂમિકામાં આ સત્યનું બીજ હોવાય એ અધોગતિને પાત્ર કોઈ દી જાતો નથી. કારણ કે એ ઉચ્ચ કોટેની અંદર અવતરે. કદાચ જે પદની પ્રાપ્તિ કરવા હાટો આપણે ભેગા થતા આવી સદગુરુના શરણે ગયા આવી અને એ નક્કીપણું ન થયું હોય અને આ શરીર પડી જાય તો અધોગતિમાં એ કોઈ દી જાતો નથી. એટલે કીધું છે કે ભક્ત બીજ પલટે નહીં ભલે જુગ જાવે અનંત. ઊંચ નીચ ઘેરે અવતરે પણ આખી સંતનો સંત જે રાહ અધૂરી રહી ગઈ છે એ રાહે પાછો ગોતી જ લે અને એને જ મળે. જે ખાતાનો હશે એને ગમે નથી કુદડે ખાઈને આવવું જ પડે. એટલે આપણે બીજી સાખીમાં કીધું છે કે ભક્તિ કરે પાતાલમાં, પ્રગટ રેવે આકાશ, દાબી દુબી ન રે આ કસ્તુરીની વાય.
આ તો ફોરેમાં મારે આવો આ વાણીનો પ્રતાપ છે સમજે. કાંક પૂછો અને બોલો. હું તો ઠાકી છે ને એમ બોલ બોલ જ કરી સમજ્યા. કાંક પૂછો હવે નીકળો છે. પગને તકલીફ પડે. તો ને